મિત્રો મેં તમને મોટા થ્રેસરનો વિડીયો તો બતાવ્યો હતો, જે ટ્રેક્ટર ચાલ્યું જાય અને તમારા પાથરા અંદર નાખો એટલે તમારી મગફળી નીકળી જાય. તો આજે લાઈવ એ આપણે ફૂંકણી જોઈ લઈ. જો આ રીતનું આનું કંઈક વર્ક છે. આ પાછળ છે એ ડૂસો અત્યારે સ્ટોર કરે છે, પાછળનો ભાગ નીકળી જાય. જો આ રીતનું આનું કંઈક વર્ક છે. આગળ તમે પાથરા નાખો અને પાછળ એનો ભૂકો સ્ટોર થઈ જાય છે. કાંદું પણ ઓટોમેટિકલી આગળ આવી જાય અને અહીંયા ઉપર છે, ત્યાં તમારે મગફળી સ્ટોર થઈ જાય. તો આપણે એ તમને દેખાડી. અને આ થ્રેસર બલદેવભાઈ નંદાણીયાનું છે. જો સાવ પાથરા ભીના છે પણ તો એ એની રીતના એનું કામ કરી દીધું. જો અહીંયા આ ટાઈપથી ગેર આપેલો છે, જેથી પાછળનો ભાગ આ ખુલી જાય. જો આ રીતના કંઈક ઇઝીલી તમારો ડૂસો પણ સ્ટોર થઈ જાય, જ્યાં તમારે સ્ટોર કરવો હોય અહીંયા. પરલી ગયેલ પાથરા હતા પણ તો પણ ઇઝીલી તે આને કાઢી નાખ્યું. યોગીનું થ્રેસર છે. જ્યાંથી આનો કંટ્રોલ થાય છે, આ જેકથી જ હિતેશભાઈ એનો કંટ્રોલ કરે છે. એક લોહીઓ કે ડૂચો આમાં અંદર ના રહીએ, બધો સાફ કરીને નીચે નાખી દઈએ. અહીંયા જેક સિસ્ટમ આપેલ છે. મેં તમને આઈપીટીઓની વાત તો કરી છે. જ્યાં જો અહીંયા આઈપીટીઓ, ઇન્ડિપેન્ડન્ટ પીટીઓ, સ્વતંત્ર પીટીઓ, આજ તમને પીટીઓ તમને દેખાડું કઈ રીતનું કામ કરે અને કેમાં તમે યુઝ કરી શકો. જો આ મોટા થ્રેસર છે ને, એમાં આઈપીટીઓનું કામ છે. તો જો તમે કઈ રીતનું કામ કરાય. જો આ પીટીઓ ચાલુ કર્યો, ક્લેચ દબાવ્યા વગર જો આ ફૂંકણી ચાલુ થઈ ગઈ અને ભાઈ બંધ કરી દેજો. આ પીટીઓ બંધ કર્યો, ક્લચ કર્યા વગર આ ફૂંકણી બંધ થઈ ગઈ. તો આ રીતનું કંઈક આઈપીટીઓનું કામ છે આ મોટા મોટા થ્રેસરોમાં.